નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર. તબલા વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે દ્વિદિવસીય તબલા કાર્યશાળાનું કરવામાં આવ્યું આયોજન. તબલા વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે તબલા વિદ્યાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ અને વિશેષ શૈક્ષણિક વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં દેશના પ્રખ્યાત તબલા વાદક શ્રી સ્વપ્નિલ ભીસે મુખ્ય સંસાધક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં 70થી વધુ વિદ્યાર્થીઓ, સંશોધકો, તબલા શીખનારાઓ તથા સંગીત પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેનાથી કાર્યક્રમની શૈક્ષણિક સફળતા સ્પષ્ટ રૂપે પ્રગટ થઈ. શ્રી સ્વપ્નિલ ભીસે તબલા વાદનની પરંપરાગત ગુરુ શિષ્ય પરંપરાના સમર્પિત ન્યાયી તરીકે ઓળખાય છે. તેઓએ પંડિત પ્રવીણ કરકરે, પંડિત યોગેશ સમસી જેવા ઉચ્ચ કોટીના વાદકોથી તાલીમ પ્રાપ્ત કરી રહ્યા છે. તેઓ ખાસ કરીને પંજાબ ઘરાનાની તબલા પરંપરાના ઊંડા જ્ઞાન, શક્તિશાળી બોલ રચના, લયબદ્ધતા અને સ્પષ્ટ રજૂઆત માટે જાણીતા છે. તેમણે અનેક વર્ષોથી તબલા શિક્ષણ તથા પ્રસ્તુતિના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વર્કશોપ દરમિયાન શ્રી ભીસેએ પંજાબ ઘરાનાની વિવિધ બંદીશોની વિગતવાર સમજ આપી. તેમણે કાયદા, ટુકડા, રેલા તેમજ અન્ય પરંપરાગત બંદીશોની રચના, તેમના બોલોનું વિશ્લેષણ, તાલની અંદર તેની ગોઠવણી અને પ્રસ્તુતિની રીત અંગે વ્યવહારુ માર્ગદર્શન આપ્યું. સાથે સાથે તેમણે બંદીશોના અભ્યાસક્રમ, રિયાઝ પદ્ધતિ તથા મંચ પર પ્રસ્તુતિ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મહત્વપૂર્ણ તત્વો પર પણ વિશેષ પ્રકાશ પાડ્યો. આ વર્કશોપ દરમિયાન પ્રયોગાત્મક તાલીમ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ભાગ લેનારાઓને સીધી પ્રયોગાત્મક સમજ મળે તે માટે દરેક બંદીશને વગાડીને સમજાવવામાં આવી, જેથી વિદ્યાર્થીઓને પંજાબ ઘરાનાની શૈલી, તેની ઉર્જા અને તાલાત્મક વિશેષતાઓને અનુભવી શકાય. શ્રી ભીસેએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના વિસ્તૃત અને સરળ ભાષામાં ઉત્તરો આપી તેમના સંશયો દૂર કર્યા હતા. પ્રોફેસર ગૌરાંગ ભાવસારે જણાવ્યું હતું કે આ વર્કશોપ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે આ કાર્યક્રમ અત્યંત લાભદાયી સાબિત થયો. આવા શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીતની સમૃદ્ધ પરંપરાને સંરક્ષિત કરવામાં અને યુવા પેઢીને ઘરાનાદારી પરંપરા સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાય છે, તેમ આયોજકો દ્વારા સ્વતંત્ર વાદનની પણ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. નમસ્કાર. ડિપાર્ટમેન્ટ ઓફ તબલા દ્વારા આજે અને કાલે એમ 2 દિવસ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સભાવાદન ખંડની અંદર સ્વપ્નિલ ભીસે કે જે મુંબઈથી આવ્યા છે અને યોગેશ સમસીજીના એ શિષ્ય છે, જે યુવા પેઢીમાં એક મહત્વના અને એક ઊંઘતા કલાકાર કહી શકાય એવા સ્વપ્નિલ ભીસેનો વર્કશોપ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે અહીંયા રાખવામાં આવે છે. 2 દિવસ વિદ્યાર્થીઓ આ વર્કશોપની અંદર પંજાબ ઘરાનાની વિવિધ કાયદાઓ, ટુકડાઓ વગેરે બંદીશોનો અભ્યાસ કરશે. એ સિવાય આજે સાંજે 6 વાગે 5 વાગે ફેકલ્ટીના કોન્સર્ટ હોલની અંદર એમનો તબલાવાદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સાથે હું આપને આ નિમિત્તે પણ સર્વને આમંત્રણ આપું છું. હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર, હેડ ડિપાર્ટમેન્ટ ઓફ તબલા.